પ્લીઝ કમ. સાહેબ માફ કરજો, પણ આપણી હવે ન્યૂઝ ચેનલમાં થોડા ટાઇટલો ફેરફાર કરવા પડશે. આપણે જે ડુંગળીએ ખેડૂતને રડાવ્યા એવા ટાઇટલના ન્યૂઝ પ્રસારિત કરતા હતા, એમાં હવે ખેડૂતોનો વિરોધ ચાલુ થઈ ગયો છે. કેમ, એમને શું વાંધો પડ્યો? સાહેબ, ખેડૂતની વાત સાચી છે. એમને ડુંગળીએ ક્યાં રડાવ્યા છે? જો ડુંગળી તો એમને રૂપિયાવાળી કરવા આવી હતી. જો સરકારે પ્રતિબંધ ન મૂક્યો હોત તો એ ડુંગળી એમને માલામાલ કરવાની હતી. આમાં ડુંગળીનો કોઈ વાંક નથી એવું ખેડૂતોનું કહેવું છે. હા, એ વાત સાચી છે. ખરેખર ખેડૂતો આપણા કરતા એક પગલું વધુ વિચાર્યું. આપણે ખેડૂતોની વાત સાથે સહમત થવું જોઈએ. તાત્કાલિક એન્કરને બોલાવો. જી સાહેબ. હવે પછી આપણી ન્યૂઝ ચેનલમાં જ્યારે પણ ડુંગળીને બાબતની ડિબેટ કરો ત્યારે ડુંગળીએ ખેડૂતને રડાવ્યા એ પ્રકારના સમાચાર ન આપવા કે એવા ટાઇટલ ન બનાવવા. કારણ કે ખરેખર આજે મને પણ ખ્યાલ આવ્યો કે જે ગુજરાત કિસાન સંગઠન વાત કરી રહી છે એ વાત સાચી છે કે ડુંગળીને ખેડૂતોને નથી રડાવ્યા. આ સિસ્ટમના કારણે ખેડૂતોને તકલીફ પડી રહી છે. એટલે આપણે એવો ટાઇટલ ક્યારેય ના બનાવવું કે ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા. ઓકે સર.